બીનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા વિનો સુલભ ન સોય, રામ કૃપા વિનો સુલભ ન સોય. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ શુણુ શૈવ કથામ નિત્યમ, રોજ કથાને સાંભળો તમે. આ શ્લોક વિષ્ણુ ભગવાન ગાયો છે. આપણને કહે છે ને કે રોજ કથા સાંભળો, થોડી કથા સાંભળો, સારા વક્તાઓ ન સાંભળો, જે ક્ષેત્રમાં ક્ષેત્રના મોટિવેશન એને સાંભળો. બહુ વક્તાઓ છે, પરફેક્ટ બોલતા હોય છે. નારદ સાંભળે છે, વિષ્ણુ ભગવાન બોલે છે, શૃણુ શૈવીં કથા નિત્યમ વદં શૈવીં કથા સદા, પૂજ્ય સ્વાતિ યત્રેન શિવ ભક્તા પુનઃ પુનઃ શિવ ભક્તા પુનઃ પુનઃ. ભગવાન વિષ્ણુજીએ કહ્યું છે, નારદજી મહાદેવની કથા સાંભળો એટલું નહીં, કથા સાંભળ્યા પછી કથાનું મનન કરો, ચિંતન કરો, અને સાધુ પુરુષ મહાપુરુષનો સંગ કરો. ભાઈ ડાયા માણસોના સંગમાં રહ્યો, શિવ ભક્તોના સંગમાં, શિવ ભક્તન પુનઃ પુનઃ. મહાદેવના ભક્તો જેટલા છે ને તેના સંગમાં રહ્યો. તો મહાદેવનો ભક્ત કોણ? શિવ ભક્ત કોણ? ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે તે. મહાદેવનો ભક્ત કોણ? રુદ્રાક્ષ ધારણ કરે તે. મહાદેવનો ભક્ત કોણ? ઓમ નમઃ શિવાયનો જાપ કરે તે. શિવ ભક્ત કોણ? શિવ ભક્ત તેને કહેવાય જેના હૃદયમાં સૌના કલ્યાણનો ભાવ હોય, એ મહાદેવનો ભક્ત છે. શત્રુ પ્રત્યે પણ જેનો કલ્યાણનો ભાવ હોય, જેની સાથે દુશ્મનાવટ છે તેના માટે પણ હિતનું બોલતો હોય છે, એ શિવ ભક્ત છે. શિવ શબ્દનો અર્થ કલ્યાણ થાય છે. જેના હૃદયમાં કલ્યાણની જ્યોત જાગે છે, એવો કોઈ મહાદેવનો ભક્ત હોય તેના સંગમાં રહો. આ તો યુનિફોર્મ છે ભાઈ. ભસ્મનો ત્રિપુંડ પહેચાન, શિવનો ભક્ત છું. રુદ્રાક્ષ પહેચાન. મિલિટરીમાં ભરતી થવું હોય તો મિલિટરીના કપડા પહેરવા પડે. मुख में राम और बुगल में ऐसा नहीं चलेगा. તેથી કલ્યાણકારી મનુષ્ય હોય તેના સંગમાં રહેજો, બીજાનું કલ્યાણ કરનારા હોય એના સંગમાં રહેજો. એક વસ્તુ યાદ રાખજો, આજે ડોક્ટર જયેશભાઈ મને મળવા માટે આવ્યા હતા, શૈલેષભાઈ ને સૌ તેમને લાવ્યા હતા. બહુ આનંદ થયો મને. ડાયા માણસો, સારા માણસોને મળીએ તો ખૂબ આનંદ થાય. એમને બહુ સરસ વાત કરી. એને મને એક બુક પણ આપી છે. એમાં લખેલું પણ હતું કે ક્યાં કુળમાં ક્યાં સમાજમાં તમારો જન્મ થયો તેનું બહુ મૂલ્ય નથી, પણ સમાજ અને રાષ્ટ્રને તમે કેટલા ઉપયોગી છો. આપણા સમાજ અને આપણા રાષ્ટ્રને આપણે કેટલા ઉપયોગી છે. અરે પાડોશીને ઉપયોગી ન હોય, અરે ઘરમાં ઉપયોગી ન હોય. દેશ અને રાષ્ટ્રની વાત તો એક, સમાજની વાત તો એક બાજુ કરી, ઘરમાં મોટી નડતર હોય. ભૂતની નડતર કાઢવી તો ડાકલા વગાડીએ, પણ આની નડતર કાઢવા માટે ડાકલા ન વગડે. બોલો શું કરું? ઘરમાંથી નડતર કાઢવા માટે આપણે રાવલદેવને બોલાવીને ડાકલા વગાડે, પછી મંત્રો બોલે એટલે એ નડતર બધી જાય, ઉતાર બધો જાય. અને ભારત દેશની અંદર ક્યાં કુળમાં ક્યાં સમાજમાં તમારો જન્મ થયો મહત્વનો નથી. ભારત દેશની અંદર કોઈ પણ કુળમાં કોઈ પણ સમાજમાં આપણો જન્મ થયો, પણ આપણું જીવન કેવું છે. અને ભારત દેશને જન્મનો મહિમા નથી, ભારત દેશ મૃત્યુનો મહિમા ગાય. એ અમારો ભારત દેશ છે. અહીં તો મૃત્યુનો મહિમા છે, જન્મનો નહીં. હજી પણ ઘણા વડીલોને પૂછો તમારો જન્મ ક્યારે થયો, તો કે ખબર નહીં, ઓલા ઉકાન છોકરાના લગ્ન હતા ને ત્યારે લગભગ 10 દી પછી થયેલો. ખબર નથી તને, તારીખની ખબર નથી, કઈ તારીખ કયો વાર. લોકો યાદી રાખતા જ નહીં હતા. હવે તો જન્મ તારીખ ને બધું આવ્યું છે. બાકી પેલા ક્યાં કોઈ જન્મ યાદ રાખતું હતું? ખબર જ નથી. ઘણા આમ નામ લખી નાખે. 1/6 પહેલી તારીખ 6ઠો મહિનો, જાજે બગે ખોટી બધી.
સ્કૂલમાં ભણતા તેને ખબર હોય. તેથી જન્મની જીવનનો મહિમા છે. મરણ તિથિનો મહિમા છે મોટો, મરણ તિથિનો મહિમા છે મોટો. અવસર વેળાએ આડા રહેજો સદગુરુજી મારા, શરણો મલેજો. ભટકેલા મનની બાવાજી ભૂલો રે સુધારજો, ભટકેલા મનની બાવાજી ભૂલો રે સુધારજો. સમજણના સોટા અમને દેજો સદગુરુજી મારા, શરણો મલેજો, શરણો માલેજો, શરણો મલેજો, શરણો માલેજો, શરણો મલેજો. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો ને શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ છે. ભદ્રમ પ્રણભી શૃણુયામ દેવા. આ સવારમાં મારે ડોક્ટર જયેશભાઈ ને નામ મળવા આવ્યા હતા. એટલા સુંદર સુંદર મંત્રો બોલતા હતા. ડોક્ટર કક્ષાનો માણસ, મને આનંદ થયો. આજે શૈલેષભાઈ ને આપણે હિતેન્દ્રભાઈ ને સૌ આપણા સમાજના અગ્રણીઓ લઈને આવ્યા હતા. મને મજા આવી કે માં આમ તો ન બોલાય પણ બહુ દિલથી કહું છું, કોઈ પણ ઓફિસમાં, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં, કોઈ પણ ક્ષેત્રમાં બ્રાહ્મણ હંમેશા ચમકતો હોય છે. બ્રાહ્મણ તેજ કરતો હોય છે, દીપની જેમ પ્રકાશિત હોય છે. કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ ઓફિસ, કોઈ પણ ક્ષેત્રમાં એ ટુ ઝેડ. એને સવાર સવારમાં મને સંભાળેલું ભદ્રમ કરણી. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા, ભદ્રમ પશ્યેમાક્ષભિર્જત્રા સ્થિરે રંગે સ્તુષ્ટુવાઘ્નસસ્તનો વીર્યશેમહિ દેવૈતં યદાયુઃ. ઋષિમુનિઓએ દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, કૃપા કરો, અમને સુંદર સુંદર વાણી સાંભળવા મળે. મધુર મધુર વાક્ય, ભદ્ર ભદ્ર, અભદ્ર નહીં, અપશબ્દ નહીં, સુંદર શબ્દો અમને સાંભળવા મળે, સુંદર વાણી સાંભળવા મળે. તેથી ભગવાન વિષ્ણુએ કહ્યું નારદને, શ્રોત્રને શ્રવણમ તસ્ય, સાંભળો નારદજી. વચસા કીર્તનમ, ભગવાને જીભ આપે છે પ્રભુનું કીર્તન કરો. મનસા મનનમ, મનથી ભગવાનનું મનન કરો. સાધન નહીં, મહાસાધન મુચ્યતે. તેથી કથા સાંભળવી એ ભક્તિનું દ્વાર છે. કથા સાંભળ્યા પછી કથાનું ચિંતન મનન કરવું આ ક્રમ છે. તે જન્મ બાજ ખલો, તેનો જન્મ લેવો સફળ છે જે વિશ્વનાથ ભગવાન શિવનું ધ્યાન કરે છે, મહાદેવને જે યાદ કરે છે, જેની વાણી શિવજીના ગુણગાન કરે છે, જેના કાન ભગવાનની કથાનું શ્રવણ કરે છે, તેનો જન્મ લેવો સફળ છે. આ ભગવાન વેદવ્યાસજીની બધી વાણી છે. તેથી કથા સાંભળવી જોઈએ. ગમે એટલું ભણેલા હોય, ગમે એટલી ડિગ્રીઓ મેળવવી જોઈએ, પણ કથા ના સાંભળો તો આપણા ધર્મગ્રંથોનો ધ્યાન કરે. આ મોટા મોટા ઓફિસરો ને, ક્લાસરૂમ ઓફિસરો, એને કાંઈ પણ પૂછો તેને ખબર હોય, કારણ કે એ લોકો ખૂબ વાંચન કર્યું હોય. તેને ક્લાસ 1 ઓફિસર કોણ બની શકે? 24 કલાકમાંથી 18 કલાક જે વાંચન કરે એ ટોપ ઓફિસર, ક્લાસ 1 ઓફિસર બની શકે છે. કારણ કે એનું ઇન્ટરવ્યુ જયારે લેતા હોય ને ત્યારે તમને ખબર હોય કે કોઈ પણ ગમે પ્રશ્ન પૂછે, કોઈ પણ ધર્મશાસ્ત્રોમાંથી પ્રશ્ન પૂછવામાં આવે, જેને બહુ ક્રોધ આવતો ને તેને વાંચન વધારો, આપોઆપ તમે શાંત થઈ જશો. કારણ કે જેનું મગજ નવરું હોય ને ક્રોધ બહુ કરે, ખોટે ખોટો માથા પછાડે. નાની વાતમાં ક્રોધ કરવો મોટી મૂર્ખતા છે. ક્રોધ વિવેકને જડમૂળમાંથી નાશ કરે છે. ક્રોધને ચાંડાલ કહ્યો છે. ક્રોધ રૂપનું ભક્ષણ કરે છે.
ક્રોધ ઘરની અંદર અગ્નિઓને પ્રજ્વલિત કરે, અગ્નિને પ્રગટ કરે, જેને ક્રોધાગ્નિ કહેવાય છે. અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો તેને આંધળો સમજવો. ભલે મોટી મોટી આંખો હોય પણ એ આંધળો છે ક્રોધી માણસ. તેથી કથા સાંભળતા આપણે નિર્ણય લેવા જોઈએ કે હું આજથી શાંત રહીશ. ભગવાન શિવજીને શાંતિ પ્રિય છે. વિષ્ણુ ભગવાન નારદને કહે છે, નારદ મહાદેવની કથાનું શ્રવણ કરો. નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુજીને પ્રણામ કરતા બોલે છે કે ભગવાન વિષ્ણુજી મને મહાદેવની કથા કહે કોણ? એ પણ મોટો પ્રશ્ન થયો કે કથા કહે કોણ? મને કોની પાસે કથા સાંભળવી જાવી? આપ મને કઈ માર્ગદર્શન કરો, હું કોની પાસે જાઉં? ત્યારે ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદજી ભગવાન મહાદેવની કથા સાંભળવા માટે તમારા પિતા બ્રહ્માજી પાસે જાઓ અને બ્રહ્માજી તમને મહાદેવની કથા કહેશે. કારણ કે બ્રહ્મા મહાદેવના પરમ ભક્ત છે. અને ક્યારે ભગવાન મહાદેવની પૂજા કરાવો ને તો પરમ શિવ ભક્ત બ્રાહ્મણો હોય ને એની પાસે કરાવવી. ભલે ગમે એટલા વિદ્વાન હોય પણ એને જો શિવ પર પ્રેમ ન હોય તો એની પાસે પૂજા ન કરાવે. એમાં પરમ શિવ ભક્ત બ્રાહ્મણ હોય ને વિદ્વાન હોય એમની પાસે મહાદેવની પૂજા કરાય. જેના હૃદયમાં મહાદેવના નામની જ્યોત જાગતી હોય એ જયારે મહાદેવની પૂજા કરાવતો હોય અને એ સંપૂર્ણ શિવજીની સોળોપચાર પૂજા કરાવવા તમે ઉભા થાવ ને તો તમે ન ઉભા થાવ, તમારી સાથે શંકર ઉભો થાય. એવી ઉર્જા, એવો થનગનાટ તમને ઉભો કરી દે. મહાદેવનો ભક્ત હોવો જોઈએ, શિવ ભક્ત બ્રાહ્મણ હોવો જોઈએ. અને શિવ મહાપડ ગ્રંથની અંદર ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ વેદના વ્યક્ત કરી છે કે કલિયુગ આવતા બ્રાહ્મણો મહાદેવને છોડી દેશે. હવે મારી પાસે શ્લોક છે બધા છે. કલિયુગ આવતા બ્રાહ્મણો પોતાના ઈષ્ટને છોડીને અનેક જગ્યાએ ભટકવા લાગશે. અને અત્યારે જોવા મળે છે આપણને એવા ઘણા બધા છે કે જેને મહાદેવને છોડી દીધા છે અને અન્ય જગ્યાએ ભટકે છે. ભલે તમે કોઈ પણ જગ્યાએ તમારા મસ્તકને ઝુકાવો પણ આપણો ઈષ્ટ આપણા કુલ પરંપરામાં મહાદેવ છે. આમાં ઘણા બધા જજમાનોનું નામ છે શંકર પાછળ, દેવશંકર, જટાશંકર, ગંગાશંકર, ગૌરીશંકર. નામની પાછળ આપણે શંકર લગાવતા માણસો. હવે તો શંકર જતા જ રહ્યા નામની પાછળથી. બાકી તો નામ પૂછું તો ખબર પડી જાય કે આ બ્રાહ્મણ છે. શું નામ? તો કે જટાશંકર. શું નામ? ગંગાશંકર. શું નામ? સોમશંકર, ગૌરીશંકર, નર્મદા શંકર, સરસ્વતી શંકર, મહેશ શંકર, દેવશંકર, મહાદેવ શંકર. નામને પાછળ શંકર લાગતો હતો. આ શંકર ગાયબ થઈ ગયું. ભગવાન વિષ્ણુજીએ નારદને કહ્યું છે કે નારદ, આપના પિતા બ્રહ્મા મહાદેવના પરમ ભક્ત છે. નિરંતર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જેના ભાલમાં ભસ્મનો ત્રિપુંડ શોભે છે, જેના અંગ પર રુદ્રાક્ષ શોભે છે, એવા મહાદેવના પરમ ભક્ત બ્રહ્માજી છે અને આપના પિતા છે. તમે જાઓ તેમની પાસે અને તેને અરજ કરો, તમને મહાદેવની કથા સંભળાવશે. અને આ નારદજી વિષ્ણુ ભગવાનને પ્રણામ કરી મહાદેવની ભક્તિનો બોધ મેળવી અને નારદજી બ્રહ્મલોકમાં પહોંચે છે. બ્રહ્માજી સુંદર આસન પર બિરાજમાન છે. નારદજી બ્રહ્માજીની પાસે જઈને પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે, દંડવત પ્રણામ કરે છે. નારદ પોતાના પિતા બ્રહ્માજીની પરિક્રમા કરે છે. ફરી પાછા પ્રણામ કરે, સાષ્ટાંગ કરે અને દંડવત પ્રણામ કરે છે. અને શિષ્ટાચાર કહેવાય. બાપા સાથે કેવો વ્યવહાર કરાય. આપણે ગિરનાર પર્વતની પરિક્રમા કરી, ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી, કૈલાસ પર્વતની પરિક્રમા કરી, બ્રહ્મગીરી પહાડની પરિક્રમા કરી, દેવગીરી પહાડની પરિક્રમા કરી, પણ પૂછો કોઈને તારા બાપાની પરિક્રમા કરી? નહીં. દક્ષ મહારાજે પિતાજીની પરિક્રમા કરી, ગણેશજીએ માતા પિતાની પરિક્રમા કરી, નારદજીએ પિતાજીની પરિક્રમા કરી. અરે કલયુગમાં તો બાપની પરિક્રમા ન કરો તો કાંઈ વાંધો નહીં, પણ સારા મોઢે મુસ્કુરાટ ભરેલા મુખે બાપને બોલાવો ને તો પણ પરિક્રમા કરવા સમાન છે. સારા મોઢે બાપને બોલાવતા નથી. ઉજળું મોઢું રાખીને બાપાને કહેજો ને બાપુજી કઈ હોય તો કહેજો. આ જે કઈ છે ને બાપુજી વૈભવ આપનો પુરુષાર્થ છે, આપની મહેનત છે. તારે થોડોક સમય બાપાને આપવો.
બાકી તો મનમાં પસ્તાવો રહેશે પછી તો મારા બાપા રે બેઠો નહીં હું, મારા બાપાની સાથે મને રહેવાનો અવસર ન મળ્યો મને. પછી દિવાલ ઉપર ફોટો ટીંગાતો હશે અને ઘણાના ફોટા તો ઘણાના બાપાના ફોટા દિવાલે ટીંગાતા હોય, ચશ્મા માટે ડોળા કાઢતા હોય. હવે તો સારું છે કે હવે તો પિતૃ મોક્ષાર્થે કથાઓ ઓછી થઈ ગઈ. પહેલા તો જાજે ભાગે પિતૃ મોક્ષાર્થે કથાઓ કરો તો અહીંયા ફોટા હોય, ટેબલ ગોઠવું હોય એમાં દાદાનો બાપાનો બધાના ફોટા હોય અને એ ચશ્મામાંથી ડોળા કાઢતા હોય. મને બીક લાગે છે કે મને મારે નહીં. એ લોકો એવું વિચારતા કે આ જીવતા છે ત્યારે સમયસર ગરમ ભોજન નથી આપ્યું ને અત્યારે મોટો દાખલો કર્યો છે. દાદો જીવતો હતો, દાદી જીવતી હતી ત્યારે સમયસર ગરમ ભોજન ન કરાવ્યું ને હવે મોટો ધુમાડો કરે છે. હવે માણસોની માનસિકતા બદલી છે ને ઘણી કથાઓ મેં એવી કરી છે કે પૂછું કે ભાઈ આ કથાનું આયોજન શા માટે કર્યું છે, તો કે મારા મા બાપને રાજી કરવા માટે. મારા જીવિત મા બાપ રાજી થાય એ જ મોટામાં મોટું પિતૃતર્પણ છે. મારા જીવતા મા બાપ ખૂબ રાજી થાય, રાજીપા માટે કથા કરે છે. મારા બાપા તમારી કથા સાંભળે, મારી મા તમારી કથા સાંભળે છે, એમની મનની ઈચ્છા હતી એ કથા કરવી છે, બસ એમની ખુશી માટે. અરે બાપાને માને હિંચકા પર બેસાડે અને દીકરો પુત્ર વધુ મા બાપને ઝૂલે ઝૂલાવતી હોય ને હું કથા ગાતો હોય. હવે આવી કથા મેં કરી છે. ફૂલોથી શણગારો હોય બાપાનો માનો હિંચકો, હિંચકા પર બા બાપુજી બેઠા હોય, એક બાજુ પુત્ર વધુ બેઠી હોય, એક બાજુ દીકરો બેઠો હોય અને મા બાપને ઝૂલે ઝૂલાવતા હોય. આપણે એમ કહીએ કે આવું, તો કે બાપા એને માએ જેટલા ઝૂલાવ્યા એટલા તમે ઝૂલાવી ન શકીએ. આવા ડાયા દીકરાઓ દુનિયામાં હોય છે અને આમાંથી જે પોતાના મા બાપની સેવા કરે છે તેને ગિરિબાપુ કરોડો કરોડો વંદન કરે છે, કરોડો કરોડો પ્રણામ. જીવનને સાર્થક કરવું, જીવનને ધન્ય કરવું હોય, મંદિરમાં બેઠેલો, દેવાલયમાં બેઠેલો દેવ તમને આશીર્વાદ આપે કે ન આપે, પણ ચોક્કસપણે કહી શકું છું કે તમારા જીવિત મા બાપ તમને આશીર્વાદ આપે ને. નારદજી કેટલો સુંદર પોતાના પિતા સાથે વ્યવહાર કર્યો છે. એક પંક્તિ ગાઓ જે પિતાના માનમાં છે. એક વાત કહું, આજે આપણે જે કાંઈ બેઠા છીએ આપણા બાપાના પુણ્ય તો હોય જ. પુણ્ય વગર અહીં સુધી પહોંચી ન શકી. તેથી આપ સૌને તો મારા પ્રણામ, પણ આપ સૌના પિતાને પણ ગિરિબાપુ ખોટી ખોટી પ્રણામ કરે છે. હયાત હોય તો ને ન પણ હોય તો સૌને મારા પ્રણામ છે. રોજ પિતાજીને પ્રણામ કરો, રોજ થોડો સમય પિતાજીને આપો અને આપણે 1000 કામ છોડીને પિતાજીના ચશ્મા રિપેર કરાવો. 1000 કામ છોડીને પિતાજીને કોઈ દવાખાના જવું તો લઈ જાઓ. ભલે થોડો બિઝનેસ ઓછો થાય, થોડું કામ ઓછું થાય, મીટિંગ ભલે મોડી પડે, મીટિંગમાં થોડી ફાઇટિંગ કરી લ્યો. બાપુજી મારે અત્યારે સમય નથી, હું નથી, બહુ બીજી છું. બાપુ બેસારો શાંતિથી બેસી જાય, કારણ કે પરાધીન થયો છે એટલે ને. કુટુંબના તરણ હારે પૂજ્ય પિતાને વંદન કરું 1000 મારા વહાલા પિતાને. વંદન કરું 1000 મારા વહાલા પિતાને. એક વાત કહું, તમારી પાસે ધન સંપત્તિ, માન સન્માન, પ્રતિષ્ઠા બધું હોય, પણ તમે ભાગ્યવાન નથી. ભાગ્યવાન તો એ છે કે જેના ઘરમાં જીવિત બાપ બેઠો હોય, એ ભાગ્યવાન છે. બાપની છત્ર છાયો, બાપ આપણું કવચ છે, બાપ આપણી ઢાલ છે, બાપ આપણો રક્ષક છે. બ્રહ્માજી નારદને કહે છે, નારદ આપનું જ્યાં આગમન થાય છે એ બહુ મંગલકારી હોય છે. બ્રહ્મલોકમાં આપનું આગમન થયું છે, જરૂર કોઈ હેતુ હોય છે. હેતુ વગર કોઈના ઘરે જવાય નહીં, કોઈના ઘરે બેસવા ન જવાય. ઘણા લોકોને ગંદી આદત હોય છે બેસવા જવાની. હા, જવાળું પણ કરીને ઉપડે બેહવા. પેલા જેના છોકરાને વાંચવું છે એને કઈ મહત્વનું કામ છે ને તું બેહી જો ગુંદર લઈ, એલા ઉભો થા તારા ઘરે જા.
અને બહેનો માટે તો ખાસ નીતિ સૂત્રમાં કહ્યું છે કે જે બહેનો પોતાનું ઘર છોડીને બીજાના ઘરે બેસવા જતી રહે છે તેના ઘરમાં નિર્ધનતા આવે. તેથી આપણું ઘર છોડીને કોઈના ઘરે બેસવા જવાની આપણે જરૂર નથી. કોઈના ઓટલા ન ભંગાય, આવી આદતને કાઢી નાખવી. ગપ્પા મારવામાં, ગપાટા ચપાટા મારવામાં સમય ન કઢાય. આ દુનિયામાં તમને બધું મળશે, જીવનનો ગયેલો સમય પાછો નહીં મળે. તમારા માટે સમયનો ક્યાં સદુપયોગ કરો. કલાકોની કલાકો ગપ્પા મારો છો. મોદી સાહેબની સરકાર, હવે તારું ઘરનું કરીને મોદી સાહેબની સરકારને મેઘને પડતી, એને નિર્ણય લેવાનો. તારે હું ખોટી વાતો કરવામાં જીવનના સમયને ગુમાવો છો. સમય બરતે સાવધાન. હેતુ વગર કોઈના ઘરે જવાય નહીં. હેતુ વગર કોઈનો સમય ન લેવાય. અને કોઈને ફોન કરો ને સીધા શરૂ ન થઈ જાવ. પેલા પૂછો, ભાઈ તમારી પાસે સમય છે તો બે વાત કરવી છે. હા તો ફોન લગાડે શરૂ થઈ જાય સીધો, વોલ્યુમ વગરનો રેડિયો. પછી આપણે કેવું પડે, ભાઈ બંધ કરીને કામમાં બેઠા છે. હાબુ દીધો જ માથામાં, નાવું છે. તું શરૂ થઈ ગયો. પૂછ્યું તેમ ક્યાં છીએ એમ. અને ઘણા પૂછે ક્યાં છો? બાથરૂમમાં નાવ છું. અરે તારે કામ હોય કે ને, મોબાઈલ આવ્યા હાથમાં, મોબાઈલ સ્માર્ટ 2 લાખ રૂપિયાના મોબાઈલ, પણ મોબાઈલમાં વાત કેમ કરવી ખબર નથી પડતી. કેટલી વાત કરવી, કેટલું બોલવું, કેમ બોલવું. બ્રહ્મા નારદને કહે છે, નારદ કઈ હેતુ હોઈ શકે છે. નારદે કહ્યું છે, હે પિતા, હે બ્રહ્માજી, ભગવાન વિષ્ણુજીના કહેવાથી આપની પાસે આવ્યો છું. હે પિતા બ્રહ્મા, ભગવાન વિષ્ણુજીએ કહ્યું છે કે તમે મહાદેવના પરમ ભક્ત છો, અને મહાદેવના પરમ ભક્તના મુખેથી મહાદેવની કથા સાંભળવાનો મહિમા છે. તેથી આપ મને મહાદેવની કથા કહો. બ્રહ્માજી પોતાના આસનેથી ઉભા થાય છે, પોતાના દીકરા નારદને પગે લાગે છે. અને નારદના મનમાં સંશય થયો. નારદ પૂછવા લાગે છે કે હે પિતા બ્રહ્માજી, મને શા માટે પ્રણામ કરો છો? હું તમારો દીકરો છું, હું તમારો પુત્ર છું. પુત્ર પિતાને પ્રણામ કરે એ ધર્મ છે. પિતા પોતાના પુત્રને પ્રણામ કરે એ ધર્મ નથી. આ તો થોડુંક અપમાન જેવું લાગે છે. જ્યારે બ્રહ્માજી બોલે છે, નારદજી, હું જાણું છું તમે મારા દીકરા છો, તમે મારા પુત્ર છો. હું પ્રણામ એટલા માટે કરું છું કે ભગવાને કહ્યું છે કે જેના મુખમાંથી મહાદેવની કથા સાંભળો એવો શબ્દ નીકળે, એ સમયે માનવ પગે લાગવાને પાત્ર બની જાય છે. એ પ્રણામ કરવાને પાત્ર બને છે. શબ્દ પ્રગટ થવા માત્રથી કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એવા શબ્દો બોલવા માત્રથી એ પ્રણામ કરવાને યોગ્ય બને છે. હવે તમે વિચારો બધો, જેના મુખમાંથી એટલો શબ્દ નીકળે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ માણસ જો પગે લાગવાને પાત્ર બનતો, જે 9 દિવસ કે 7 દિવસ કથા સાંભળે, એ માનવના પુણ્યનો મહિમા કોણ ગાઈ શકે છે? એ મનુષ્ય કેટલો વંદનીય હોઈ શકે. તેથી બ્રહ્માએ કહ્યું છે કે હે નારદ, જે મહાદેવની કથા સાંભળે છે તે તીર્થ તુલ્ય છે. મહાદેવની કથા સાંભળે છે તે દર્શનીય છે, દેવ તુલ્ય છે. મહાદેવની જે કથા સાંભળે તેનું દર્શન કરવા માત્રથી સર્વ તીર્થોની યાત્રા કરવાનું ફળ મળે. મહાદેવની કથા સાંભળે છે, દેવતાઓને અર્ચન પૂજા કરવાનું ફળ મળે. જે શિવજીની કથા સાંભળે છે તેનું દર્શન માત્રથી આપણા પાપો જતા રહે છે. ક્યારે આપણે કથા સાંભળવા ન જઈ શકીએ, પણ જે કથા સાંભળીને આવતા હોય તેનું દર્શન કરી લઈએ તો પણ આપણને પવિત્રતા મળે છે. એ મહાદેવની કથા સાંભળનારનો મહિમા છે. અંતે તો બ્રહ્માએ કહ્યું કે મહાદેવની જે કથા સાંભળે છે તેના પુણ્યનો મહિમા હું ન ગાઈ શકું. એ શિવ કથાનો મહિમા છે. બ્રહ્માએ કહ્યું કે જે મહાદેવની કથા સાંભળે છે સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે, રુદ્ર તુલ્ય છે. આવું બ્રહ્માજીએ નારદજીને કહ્યું. બિરાજો નારદ, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. હવે બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. હે સાધુ, હે સાધુ. કથા કોણ સાંભળે? સાધુ. સાધુ એટલે યુનિફોર્મમાં સાધુ નહીં, જે સાધનામાં અવિરત રત રહે છે એને સાધુ કહેવાય છે. મારા જેવા કપડા પહેરી લઈ તો ઠીક છે, અમારો યુનિફોર્મ છે, પહેરવું જ પડે. આ કે જીન્સ પેન્ટ ને સૂટ બૂટ ટાઈ બાંધીને ન બે, ગોગલ્સ પહેરીને લીલા કાચ છે, એક હારા ન લાગીએ ને. દરેક ક્ષેત્રનો યુનિફોર્મ હોય. તમે કોઈને ખરખરે જાઓ, ખરખરે એટલે બેસણું. અમારા સૌરાષ્ટ્રમાં કોઈ ગુજરી ગયો હોય ને જાય ને એને ખરખરો કહીએ અમે. ખરખરો, ખરેખરો ગયો. ત્યાં કઈ સૂટ બૂટ ટાઈ બાંધીને ન જવાય. ત્યાં તો સફેદ કપડા પહેરવા પડે, કફની પહેરવી પડે, લેંઘો પહેરવો પડે, મોઢું હોગ્યું રાખવું પડે. આમ જાણે આપણા જ બાપા મરી ગયા હોય.
એવી રીતે અભિનય કરવો પડે ને, આમ નિમાણું થઈને જવાય. જ્યાં કે આમ કોઈને જાનમાં ગયા આમ ન જવાય. યુનિફોર્મ સાધુ કોને કહેવાય? જે નિરંતર સાધનામાં રત રહેતો હોય, કોઈ સંશોધનમાં રત રહેતો હોય, વિશ્વ કલ્યાણની કોઈ હિતકારક પ્રવૃત્તિમાં જે નિરંતર પ્રવૃત્ત રહેતો હોય, એને સાધુ કહેવાય છે. આ તો અમારું યુનિફોર્મ છે, બાવાચીત પહેરીએ. બ્રહ્મા કહે નારદ સાંભળો, હે સાધુ, હે સાધુ. ભો બ્રહ્મન સાધુ પૃષ્ઠોહમ ત્વયા વિબુધ સતમા લોકોપકારિણા નિત્યં લોકાનાં હિતકામ્યા લોકાનાં हितकाम्या। लोक हित के लिए मैं आपके समक्ष भगवान महादेव की कथा कहूं. कथा શા માટે? લોક હિત માટે છે, જગત હિત માટે છે, જગત પર ઉપકાર કરવા માટે ભગવાનની કથા છે. ભલે એટલે મોટી સંખ્યામાં સૌ કથા સાંભળે છે, એમાં બધા કઈ સુધરે નહીં, ન સુધરે એ ભગવાનને પ્રાર્થના. પણ આમાંથી કોઈ એવો માણસ હોય જે કથા સાંભળતા સાંભળતા પોતાના જીવનને પરિવર્તન કરે. અને કથા સાંભળ્યા પછી જીવનમાં કઈ પરિવર્તન હોવું જ જોઈએ. 7 દિવસ કથા સાંભળ્યા પછી તમારા ઘરે તમે જાઓ, તમારી વાણીમાં, તમારા વ્યવહારમાં, તમારા આહારમાં, તમારી રહેણી કહેણીમાં થોડો ફરક લાગે. તમારા ઘરના માણસો બોલવા જોઈએ કે આને કથા સાંભળી લેખે લાગે છે. કથા સાંભળી હોય ને હું તમને કહું, હાવ કોરો ધાકોડ જેવો હોય એવો જ હાથ દી ખાલી બસ મજા કરી. કથા જીવનને પરિવર્તન કરનારી હોય છે. આપણી વાણી, વર્તન, રહેણી કહેણી, ખાણી પીણીમાં થોડો બદલાવ આવે, જીવન પરિવર્તન થાય, એ કથા છે. સાંભળ્યા પછી ખબર પડવી જોઈએ, આપણા પાડોશીને ખબર પડવી જોઈએ કે આનો સ્વભાવ એટલો કાં બદલી ગયો. ઘરના લોકોને ખબર પડી કે દાદા તો બહુ ઘરમાં બોલતા હતા, અમે કેમ મૌન થઈ ગયા? દાદા કથા પી ગયા. કથા સાંભળ્યા પછી સ્વભાવ બદલે, વાણી બદલે, વર્તન બદલે, વ્યવહાર બદલે. ઘરના લોકો એમ કહેવા લાગે કે દાદાના વાણી વર્તનમાં ફરક પડી ગયો. દાદા તો ઘરમાં ધાંધણિયા ધુલાવતા હતા, દાદો ઘરમાં પગ મૂકે તેમ થાય કહો યમરાજા આવ્યા, કોકનો જીવ લઈ જાય, એવો દાદાનો સ્વભાવ. અને કથા સાંભળ્યા પછી દાદા શાંત બની જાય. અને દાદી 5 વાગ્યા નથી, બહાર બેઠીને ગામની નિંદા કરી નથી, શરૂ કરે, ડોશી પુરાણ ખોલે. પેલાની વો આમ ને, પેલાની પુત્ર વધુ આમ ને, પેલાની આવી ને, પેલાની રિહામણ ગઈ ને, પેલાની ગઈ. અને એ ડોશી જયારે માળા લઈને બેસી જાય ત્યારે સમજો કે આને કથા લાગી ગઈ, આને કથા ઉતરી છે. એ પરિવર્તન હોય તો આનંદ આવે, તો મજા આવે. બ્રહ્મા નારદને કહે છે કે હે નારદ સાંભળો, હું તમને મહાદેવની કથા કહું. હવે બ્રહ્માજી બ્રહ્મલોકમાં ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. પણ એ પહેલા આપણે એક પહાડી ઘણા સમયથી ગાય નથી. હર હર મહાદેવ. શાબાશ. સંકીર્તન, સંગ સંગ કીર્તન કરે. હરે
મહાદેવ